નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ એજ્યુકેશન સંચાલિત ई લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 રેડી। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ વ્યક્તિક અથવા એકાંકી માલિકીની પેઢીના ગેરફાયદા કે મર્યાદાઓ જોઈ રેડી। હવે છે એ આ ચેપ્ટરનો બીજો ટોપિક, એક ટોપિક આપણે જોઈ કે એકાંકી માલિકી, એના લક્ષણો જોયા, અર્થ જોયા, લક્ષણો જોયા, લાભ મહત્વ ફાયદા જોયા, હવે મર્યાદા અને ગેરફાયદા જોયા। હવે નવો ટોપિક એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ। આપણો પ્રશ્ન છે હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લક્ષણો સમજાવો। તો ક્વેશ્ચન નંબર 4 લખો 4 હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લક્ષણો સમજાવો। હિન્દુ અવિભક્ત કુટુંબ રેડી। એને છે એ ટૂંકમાં HUF પણ કહેવાય, HUF, જેનું ઇંગ્લિશ થશે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી। હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, HUF નું પૂરું નામ જણાવો। તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી રેડી। જોઈએ પહેલા એનો અર્થ। હવે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું? તો કે હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે। હિન્દુ કાયદા અનુસાર ધંધો એ કેવો છે? વારસાગત। એટલે કે જે ધંધો છે એના દાદા કરતા હોય, એ ધંધો એના પપ્પા સંભાળે, એ ધંધો છે એનો દીકરો સંભાળે, આમ પેઢી દર પેઢી છે એ ધંધો એ વારસાગત છે। વારસામાં મળેલ ધંધો, તો એની વ્યાખ્યા છે વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે રેડી। તો એનો અર્થ આવી રીતના આપણે લખી શકાય કે વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે। તો હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે રેડી। તો એના ઉપરથી એની વ્યાખ્યા એવી કે વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે। હવે કુટુંબની બધી જ વ્યક્તિઓ છે તેના સભ્યો ગણાય। કુટુંબમાં જેટલા સભ્યો હોય 5 6 એ બધા એના શું ગણાય છે? સભ્યો ગણાય છે। આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે, જેને કર્તા કહેવાય છે।
1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. રેડી? હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો વહીવટ કોણ ચલાવે છે? તો કે વડીલ વ્યક્તિ, જેને શું કહેવાય? તો કે કર્તા. રેડી? જો ઉંમરમાં સૌથી મોટી વ્યક્તિ છે એ વહીવટ કરવા ન માંગતી હોય તો તેનાથી ઓછી ઉંમરની વ્યક્તિને છે વહીવટ સોંપવામાં આવે છે. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે જો સૌથી વડીલ વ્યક્તિ છે એ ધંધો ચલાવવા ન માંગતી હોય તો વહીવટ કરવા ન માંગતી હોય તો કે એના પછીની ઉંમરની વ્યક્તિ છે એને ધંધાનો વહીવટ સોંપવામાં આવે છે. રેડી? આવી પેઢીનું અસ્તિત્વ ક્યાં જોવા મળે? તો કે ભારત અને નેપાળમાં. રેડી? આમાંથી ઘણા બધા છે એ પ્રશ્નો ટૂંકા નીકળી શકે. પહેલું, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી એટલે શું? તો કે વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. રેડી? કુટુંબના સભ્યો કોણ ગણાય? તો કે કુટુંબના બધા જ વ્યક્તિઓના સભ્યો ગણાય. એનો વહીવટ કોણ ચલાવે? તો કે વડીલ વ્યક્તિ. એને શું કહેવાય? તો કે કર્તા. તો કે જો સૌથી મોટી ઉંમરની વ્યક્તિ વહીવટ કરવા ન માંગતી હોય તો કે એના પછીના ઉંમરની વ્યક્તિ છે એને વહીવટ સોંપવામાં આવે છે. રેડી? આવી પેઢીનું અસ્તિત્વ ક્યાં જોવા મળે? તો કે ભારત અને નેપાળમાં. રેડી? તો આ પ્રમાણે છે એનો અર્થ હતો. હવે જોઈએ એના લક્ષણો. એમાંનું લક્ષણ નંબર 1 પહેલું છે કાયદા દ્વારા અસ્તિત્વ. કાયદા દ્વારા અસ્તિત્વ. રેડી? કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કાયદા દ્વારા. કયા કાયદા દ્વારા? તો કે હિન્દુ કાયદા દ્વારા છે આ પેઢી અસ્તિત્વમાં આવે છે. વારસાગત. રેડી? તો એના દાદા જે ધંધો ચલાવતા હોય એ એના દીકરાને સોંપે, એનો દીકરો છે એના દીકરાને સોંપે. આમ છે હિન્દુ કાયદા અનુસાર છે વારસાગત છે આ પેઢીનું અસ્તિત્વ જોવા મળે છે. બીજું છે એ લક્ષણ, એનું સંચાલન. એના અર્થ ઉપરથી બધા એના લક્ષણો તરી આવશે. હવે સંચાલન કોણ કરે? તો કે આપણે આગળ જોઈ ગયા કે આ પેઢીનું સંચાલન છે એ કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેને કર્તાના નામથી ઓળખવામાં આવે. રેડી? સંચાલન કોના હાથમાં હોય? તો કે વડીલ વ્યક્તિના હાથમાં. એને શું કહેવાય? તો કે કર્તા કહેવાય. રેડી? ત્યાર પછી ત્રીજું, સ્વતંત્ર. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરી શકે. એની ઉપર કોઈની ધાક ધમકી કે દબાણ હોતું નથી. મોટો વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, કુટુંબમાં જે સૌથી મોટા વ્યક્તિ દાદા હોય તો દાદા ઘરમાં જેમ કે એમ જ થતું હોય. રેડી? એટલે કે ધંધામાં પણ એવું બને કે મોટો વ્યક્તિ છે એ સ્વતંત્ર હોય, એની ઉપર કોઈનું દબાણ હોતું નથી. એ પોતાની રીતના નિર્ણયો લઈ શકે છે, એને કોઈને પૂછવાની જરૂર હોતી નથી. જેમાં અન્ય સભ્યોને છે દરમિયાનગીરી કરવાનો કોઈ હક હોતો નથી, પણ મદદ કરી શકે. જરૂર પડે ત્યારે અન્ય વ્યક્તિની મદદ લઈ શકે કરતા, પણ કોઈ દરમિયાનગીરી કે દખલગીરી કરવાની હોતી નથી. કર્તાના નિર્ણયો સમયે છે કોઈ પણ સભ્ય છે વાંધો ઉઠાવી શકતા નથી. રેડી? જેમાં કર્તા છે એ સ્વતંત્ર રીતે ધંધો કરી શકે છે. ત્યાર પછી છે ચોથું લક્ષણ, સભ્યપદ. સભ્યપદ. આના સભ્ય કોણ હોઈ શકે? તો કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. તો 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતના મળે છે? તો કે જન્મગત. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એટલે એનો સભ્ય ગણાય. રેડી? એટલે કે કુટુંબના દરેક વ્યક્તિઓ છે એના સભ્યો ગણાય છે. કુટુંબના જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે. કુટુંબમાં કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો જન્મતાની સાથે જ એને પેઢીમાં સભ્યપદ મળી જાય છે. ત્યાર પછી નાણાકીય નિયંત્રણ, પાંચમું લક્ષણ છે. નાણાકીય નિયંત્રણ. રેડી? તો ધંધાની તમામ નાણાકીય બાબતો છે એ કરતા જ કરતો હોવાથી પેઢી પર તેનું નાણાકીય નિયંત્રણ રહે છે. રેડી?
કુટુંબની લેવડ દેવડ, પેઢીની લેવડ દેવડની દરેક બાબતો, નાણાકીય બાબતો છે કોણ સંભાળે? તો કે કર્તા પોતે. રેડી? આ સિવાય પણ સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરે? કર્તા. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, જેટલી મિલકત હોય, જમીન, મકાન, દુકાન, નાણાં, એ બધું જ કેના હાથમાં હોય છે? કર્તાના હાથમાં. અને એને જાળવી રાખવાનું, નિયંત્રણ રાખવાનું બધું જ કામ કોણ કરે છે? કર્તા કરે છે. ત્યાર પછીની લક્ષણ છે જવાબદારી. છઠ્ઠું લક્ષણ જવાબદારી. હવે ધંધાનું તમામ કાર્ય કર્તા જ સંભાળતો હોવાથી તેની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે કે જો પેઢીમાં છે એ કોઈ પણ દેવું ઊભું થઈ જાય, પેઢી દેવામાં ડૂબી જાય, તો એ ચૂકવવાની જવાબદારી કેની હોય છે? તો કે કર્તાની. રેડી? એની જવાબદારી અમર્યાદિત રહે છે. બાકીના બધા સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત. રેડી? એને જેટલી જવાબદારી લીધી હોય એટલી જ જવાબદારી એના પૂરતી મર્યાદિત રહે છે. બાકી બધા નાણાં કેને ચૂકવવાના? તો કે કર્તાએ ચૂકવવાના હોય છે. તો આવું કહી શકાય કે હિન્દુ કુટુંબમાં કર્તાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે કે જો દેવું વધી જાય તો એ દેવું ભરપાઈ કરવાની તમામ જવાબદારી કર્તા પોતે સંભાળે છે. એ પૈસા ક્યાંથી લઈ આવવાના, કેવી રીતના લઈ આવવાના, એ બધું કર્તાએ જોવાનું. રેડી? પણ દેવું ભરપાઈ કરવાનું. ત્યાર પછીનું લક્ષણ આયુષ્ય. આયુષ્ય. કર્તા જે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. કર્તા કે કુટુંબના અન્ય સભ્યોના મૃત્યુ બાદ પણ છે ધંધો ચાલુ રહે. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીના વર્ષની વડીલ વ્યક્તિ કર્તા બને છે. રેડી? જે મોટો સૌથી વ્યક્તિ હોય, જે ધંધો સંભાળતો હોય, જો એનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો હવે એનો કર્તા કોણ બને? તો કે એના પછીની ઉંમરની જે વ્યક્તિ છે એ પેઢીનું સંચાલન છે પોતાના હાથમાં લઈ અને ધંધો ચલાવે છે. રેડી? ત્યાર પછીનું લક્ષણ મૂડી મેળવવાની મુશ્કેલી. મૂડી મેળવવાની મુશ્કેલી. રેડી? આમાં છે ધંધાની સફળતાનો આધાર છે એ કર્તાની કાર્યક્ષમતા પર રહેલો છે. જો કર્તા પોતે કાર્યક્ષમ હોય, કર્તા પોતે કુશળ હોય, કર્તા પોતે છે આવડતથી ધંધો ચલાવે તો છે એ ધંધો છે એ ટૂંક સમયમાં સફળતા મેળવે છે. પરંતુ છે એ કેની ઉપર આધાર રાખે છે? તો કે કર્તાની કાર્યક્ષમતા પર. મૂડી મેળવવા માટે છે કુટુંબના સભ્યો પર જ આધાર રાખવો પડે. બહારથી છે એ મૂડી મળી શકે છે ઓછીની, પણ કેવી? ઓછી. તો બધો આધાર મૂડી મેળવવા માટેનો કેના પર હોય છે? સભ્યો પર. તેથી વધુ મૂડી મેળવવી શું પડે છે? મુશ્કેલ પડે છે. રેડી? બહારથી ઓછીની મૂડી છે ઓછી મળે છે. કુટુંબના સભ્યો દ્વારા છે મૂડી વધુને વધુ પ્રાપ્ત થઈ શકે છે. બહારથી મૂડી મેળવવી શું બને છે? કે મુશ્કેલી બને છે. રેડી? ત્યાર પછી છે લક્ષણ નાદાર. નાદારી. હવે નાદારી એટલે શું? તો કે વ્યક્તિની જે મિલકતો હોય એના કરતાં એનું દેવું વધી જાય એટલે એ વ્યક્તિ નાદાર જાહેર થયો એમ કહેવાય. રેડી? જો વ્યક્તિ પાસે જેટલી મિલકતો, જેટલા પૈસા હોય એના કરતાં એ વધુ દેવું ઊભું કરી દે અને એ અદાલતમાં અરજી કરી દે કે ભાઈ મારું છે દેવું વધી ગયું છે, મિલકતો મારી પાસે જેટલી છે એ વેચી નાખી, તેમ છતાં દેવું છે એ ભરપાઈ કરી શકું એમ નથી. અદાલત દ્વારા છે એની ચકાસણી થાય, અદાલતને યોગ્ય લાગે તો એને એક સર્ટિફિકેટ આપી દે નાદારીનું. રેડી? તેથી વ્યક્તિ શું બને છે? નાદાર બને છે. જો પેઢી ફળચામાં એટલે કે દેવામાં ડૂબી જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને જ છે નાદાર જાહેર કરી શકાય, સગીર સભ્યોને નહીં. પેઢીનું દેવું વધી જાય, અદાલતમાં અરજી કરે, અદાલત છે એ માન્યતા આપી દે તો પુખ્ત વયના એટલે કે 18 વર્ષથી ઉપરના જેટલા વ્યક્તિઓ હોય એ બધા છે નાદાર કહેવાય. પણ સગીર વ્યક્તિઓ છે 18 વર્ષથી નાના, એ કોઈ નાદાર ગણાય નહીં. પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે. જે કુટુંબના દરેક વ્યક્તિના અલગ અલગ નામે હોય, કોઈના નામે જમીન હોય, કોઈના નામે મિલકત હોય, તો એ બધી જ મિલકતો
છે એ વેચી અને દેવું ભરપાઈ કરવું પડે છે, કારણ કે કર્તાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. રેડી? તો આ પ્રમાણે છે આના લક્ષણોના અર્થ ઉપરથી જ આવશે. પરિસ્થિતિની વ્યાખ્યા શું છે? વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય. એના સભ્યો કોણ? તો કે કુટુંબના દરેક વ્યક્તિઓ એના શું ગણાય છે? સભ્યો. એનું સંચાલન કોણ કરે છે? તો કે વડીલ વ્યક્તિ. એને શું કહેવાય? તો કે કર્તા કહેવાય. આ ધંધો ક્યાં જોવા મળે છે? તો કે ભારત અને નેપાળમાં. જો સૌથી મોટી ઉંમરનો વ્યક્તિ વહીવટ કરવા ન માંગતો હોય તો એના પછીની ઉંમરની વ્યક્તિ છે એને વહીવટ સોંપવામાં આવે છે. રેડી? આ પ્રમાણે છે એ એનો અર્થ હતો અને એના લક્ષણો તમારે છે ક્વેશ્ચન નંબર 4 પર લખી અને નીચે આન્સર તરીકે લખી નાખવાનું છે. પછી તો કે અર્થ કરી જે તમને સ્લાઇડમાં છે પોઈન્ટ વાઇઝ આપેલા છે લખી નાખવાના. પછી હેડિંગ આપવાનું લક્ષણો, બધા લક્ષણો, પહેલા લક્ષણ લખવાનું છે, મુદ્દો, પછી એની ડિટેલ સમજાવવાની રહેશે જે તમને સ્લાઇડમાં આપેલી છે. રેડી? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ નવો ટોપિક એટલે કે ભાગીદારી વિશે અભ્યાસ કરીશું. રેડી? તો આ પ્રમાણે છે તમારે સ્લાઇડમાં આપેલું છે એ પોઈન્ટ વાઇઝ લખી લેવાનું રહેશે. રેડી? ફરીથી જોઈએ એની વ્યાખ્યા, ફરીથી રિવાઇઝ કરી જોઈએ. કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબનું છે અસ્તિત્વ કેના દ્વારા હોય છે? કાયદા દ્વારા, વારસાગત રીતે. બરાબર? દાદા, એના પછી પપ્પા, એના પછી આપણે, એના પછી આપણી આગળ પેઢી, એ રીતના સંચાલન કોણ કરે? તો કે કર્તા છે એ વડીલ વ્યક્તિ હોય એ ધંધાનું સંચાલન કરે. કેવી રીતના? તો કે સ્વતંત્ર રીતે. એના ઉપર કોઈની દખલગીરી કે દરમિયાનગીરી હોતી નથી. એ વ્યક્તિ છે પોતે દરેક નિર્ણય લેવામાં શું હોય છે? સ્વતંત્ર હોય છે. સભ્યપદ. એનું સભ્યપદ કેવી રીતના મળે છે? તો કે જન્મતાની સાથે જ બાળકનો જન્મ થાય તરત એ પેઢીનો શું ગણાય છે? સભ્ય ગણાય છે. એટલે કે સભ્યપદ કેવી રીતના મળે? તો કે જન્મતાની સાથે જ. ત્યાર પછી નાણાકીય નિયંત્રણ કોનું હોય છે? તો કે વડીલ વ્યક્તિનું નાણાકીય નિયંત્રણ હોય છે. મિલકતોની જવાબદારી એને સાચવવાની વગેરે જવાબદારી એની હોય છે. ત્યાર પછી જવાબદારી કેવી હોય છે વડીલની? તો કે જે કર્તા હોય એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. એટલે કે પેઢીનું દેવું વધી જાય તો એ દેવું ભરપાઈ કરવાની જવાબદારી કર્તાની રહે છે. બાકી બધા સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે મર્યાદિત. ત્યાર પછી આયુષ્ય. આનું આયુષ્ય છે એ કેવું હોય છે? તો કે લાંબુ આયુષ્ય ધરાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના છે કુટુંબમાં કર્તા કે અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો એ ધંધો તો ચાલુ જ રહે. જે વહીવટ ચલાવે છે એનું મૃત્યુ થાય તો એના પછીની ઉંમરનો વ્યક્તિ છે એનો વહીવટ ચલાવે છે. એટલે આનું આયુષ્ય કેવું હોય છે? તો કે લાંબુ. મૂડી મેળવવાની મુશ્કેલી. તો કે આ પ્રકારના ધંધામાં છે એ મૂડી ક્યાંથી મળે? તો કે કુટુંબના સભ્યો પાસેથી નથી. તો કે બહારથી ઉછીની મૂડી છે એ મળશે પણ કેવી? ઓછી. રેડી? ખાસ કરીને મૂડી મેળવવા માટે કોના ઉપર આધાર રાખવો પડે છે? તો કે કુટુંબના સભ્યો ઉપર આધાર રાખવો પડે. નાદારી. હવે જો પેઢીનું દેવું વધી જાય, પેઢી નાદાર જાહેર થઈ જાય તો પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય. સગીર સભ્યોને છે નાદાર જાહેર કરી શકાય નહીં. એટલે કે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય. રેડી? કર્તાની, કારણ કે કર્તાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. રેડી? તો આ પ્રમાણે છે પ્રશ્ન તમારે છે પોઈન્ટ વાઇઝ છે લખી લેવાનો રહેશે. રેડી? આ પ્રમાણે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ નવા ટોપિક સાથે મળીશું. ક્લિયર? ઓકે મિત્રો, થેન્ક યુ.